તો સમાચાર ભાવનગર જિલ્લાથી મળી રહ્યા છે, જ્યાં નવનીત બાલદિયા કેસને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ પ્રકરણમાં હવે એસઆઈટી નવેસરથી તપાસ કરી રહી છે। એસઆઈટીએ તમામ 8 આરોપીઓના રિમાન્ડ મેળવ્યા હતા। જો કે રિમાન્ડ પૂર્ણ થતા હવે વધુ રિમાન્ડની માંગણી ન કરાતા તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે। મહુવા કોર્ટે 8 આરોપીઓને કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય કર્યો છે। આજે જો કે એસઆઈટી વધુ રિમાન્ડની માંગ કરી તેવી શક્યતા હતી, તેની વચ્ચે આજે કોઈ વધુ રિમાન્ડની માંગણી કરવામાં ન આવતા મહુવા કોર્ટે 8 આરોપીઓને જેલ હવાલે કર્યા છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા કૃણાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે કૃણાલ, બિલકુલ વિકાસ, જો વાત કરીએ તો જે પ્રમાણે આ ચટકારી જે કહી શકાય કે મારામારીની ઘટનાને લઈને ચોક્કસથી સીટ છે તે પ્રમાણે તપાસ કરી રહી છે અને તપાસના કહી શકાય કે ભાગરૂપે સીટ દ્વારા ફર્ધર રિમાન્ડ છે તેમાં 8 આરોપીઓના 3 દિવસના ફર્ધર રિમાન્ડ છે તે રિમાન્ડ મેળવ્યા હતા। ત્યારબાદ કહી શકાય કે રિમાન્ડ પૂર્ણ થતા 8 જે આરોપીઓ છે તેઓ આરોપીઓને મહુવાની જે કોર્ટ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ રિમાન્ડની માંગણી નહીં કરાતા સીટ દ્વારા ચોક્કસથી આ તમામ જે 8 આરોપીઓ છે તેને મહુવા કોર્ટે ભાવનગરની જિલ્લા જેલ ખાતે સોંપવાનો જે છે તે ઓર્ડર કર્યો છે। બીજી તરફની વાત કરીએ તો હવે જે પ્રમાણે લાગી રહ્યું છે કે જે પ્રમાણે સીટ જે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે, નવા ઘટસ્ફોટ શું કરે છે તેના ઉપર ચોક્કસથી અહીંયા નજર રહેશે। વિકાસ, બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।